તો રાજકોટમાંથી જે આતંકી સંગઠનની સાથે સંકળાયેલા લોકો મળ્યા છે તેને લઈને પ્રેસ ચાલી રહી છે. જઈએ સીધા તે તરફ. ખરીદી કરી હતી ઓર એ હથિયારથી શું કરવાનો હતો એનો અત્યારે જો એ નક્કી નથી થયો. એનો હેન્ડલર એને ઇન્સ્ટ્રક્શન આપવાનો હતો કે ખરેખર આ હથિયારનો કઈ જગ્યા કામમાં લેવાનું છે. ઓર હવે એકચ્યુઅલી એનો ટાસ્કિંગ શું હતો આ બધો તપાસનો વિષય છે. ઓર પછી એનો કામ હતો કે આ અમન જે છે, અમન પોતાના જેવા બીજા બે માણસોને ગોત્યા હતા જે એને જેવી માનસિકતા ધરાવતા હતા, જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હતા. ઓર એને આધારે અમન શકુર અલી, જેનું નામ અબ્દુલ્લા શુક્ર અલી પણ છે, ઓર સૈફ નવાજ, એ બે માણસોને ગોત્યા હતા. ઓર એને તકરીર આપી હતી ઓર એને આ તંજીમમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. ઓર એને આધારે એ બંને પણ તંજીમમાં જોડાઈ ગયા હતા. એ ત્રણો માણસો જે છે એ એનો હવે કામ હતું કે જો એ બીજા માણસોને પણ જોડાવાનું. હવે કોણ જોડાવ્યા હતા એ પણ તપાસનો મુદ્દો છે. ઓર અત્યારે એના ઝડતીમાં જે મટીરિયલ મળ્યો હતો એની વિગત છે કે એને પાસેથી એક કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ મળી છે ઓર 10 રાઉન્ડ્સ પણ હતા. ઓર એને પાસેથી 5 મોબાઈલ મળ્યા છે. એ 5માં ઘણો બધો રેડિકલ મટીરિયલ પણ મળ્યો છે. ઓર એમાં એ 5માં એપ જો એ કન્વર્સેશન એપ જે યુઝ્યુઅલી અત્યારે આપણે પણ કોઈ પણ યુઝ કરતા નથી. આ કન્વર્સેશન એક પેડ હાઈલી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ છે. આ યુઝ કરતા હતા. ટેલિગ્રામનો પણ યુઝ કરતા હતા. એની ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં ઘણી બધી એવી વસ્તુઓ મળી હતી જે કઈ રીતે વેપન ચલાવવાનો છે, કઈ રીતે AK-47 ને ઓપરેટ કરવાની છે, જે પણ સેમી ઓટોમેટેડ એન્ડ ઓટોમેટેડ વેપન કઈ રીતે ચલાવવાનો છે એ પણ બધાની જે આ ગૂગલ સર્ચથી અને જુદી જુદી એપ્લિકેશનથી જાણકારી મેળવતો હતો. ઓર એને અલાવા એને પાસેથી ઘણો બધો વિડીયોઝ, ફોટોગ્રાફ્સ અને રેડિકલ મટીરિયલ લિટરેચર અત્યારે જે અમારે પાસે છે એમાં એક્ઝેક્ટ એનો કન્ટેન્ટ અને એક્ઝેક્ટ એનો મોટિવ શું હતો એ ઉશ્કેરણીજનક મટીરિયલનો ઓર શું જે ડિલીટ કર્યો હતો એ બધાની માહિતી મેળવવા માટે અમે ફોરેન્સિક એનાલિસિસ કરીએ. ઓર આ ફોરેન્સિક એનાલિસિસ પછી એમાં શું આગળની તપાસનો વિષય છે. એ ત્રણો ઇસમોને વિરુદ્ધ જે ગુજરાત ATSના પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 121A અને હથિયાર આર્મ્સ એક્ટની કલમ 25(1)BA ને મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓર આગળની તપાસ અત્યારે ચાલુ છે. વેપન જે છે અત્યારે આ ફિક્સ છે કે જે આ કન્ટ્રી મેડ સેમી ઓટોમેટેડ પિસ્ટલ છે, પણ ક્યાંથી લીધો એ બધો અત્યારે અમે એને માટે જે અમારી તપાસની ટીમ કાર્યરત છે. એ સૌરાષ્ટ્રમાં શું કરવાનો હતો આ એને તમામ જે બીજા કન્ટ્રીમાં મોસ્ટલી બાંગ્લાદેશનો જો એનો હેન્ડલર હતો એની તરફથી એને ઇન્સ્ટ્રક્શન મળવાનો હતો કે એને અહીંયા રાજકોટમાં શું કરવાનો છે. અત્યારે જે પ્રાથમિક તપાસ અને જે એની પૂછપરછથી જે ખબર પડી છે કે એ 3 માણસો જે આ સંગઠનથી જોડાવ્યા હતા એને પાસેથી રેડિકલ મટીરિયલ પણ મળેલો છે. હવે એ કેટલા માણસોને બીજાના સંપર્કમાં આવતા એ અત્યારે અમે એની તપાસ અત્યારે ચાલુ છે. એનો મોટિવ હતો કે આપને એના જેવા જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય એવા માણસોને શોધવાનો. ઓર એ શોધવાના ઘણા બધા જુદી જુદી જગ્યા અને કોઈ પણ રીતે એને કોઈ માનસિકતા ધરાવતો માણસ મળે તો એને અપ્રોચ કરતા હતા, એને તકરીર આપતા હતા ઓર પછી એને સંગઠનમાં જોડાવવા પ્રેરિત કરતા હતા. સોની બજારમાં સોનાના કારીગર રીતે કામ કરતા હતા. એને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એને કોઈ બહારથી કોઈ મદદ મળી હોય એવું કોઈ અત્યારે અમારે પાસે પ્રાથમિક તપાસમાં અત્યારે જાણવા નથી મળ્યું. પણ એના મોબાઈલના ડેટા અને બધા જોતા આ વિશે જો ઘણી બધી માહિતી મળશે. એમાં સૈફ નવાજ જે હતો લગભગ 1 વર્ષથી અહીંયા હતો. એને બાકી 2 શુક્ર અલી અને અમન મલિક જે હતા એ છેલ્લા 7-8 મહિનાથી અહીંયા રાજકોટમાં કામ કરતા હતા.
એક વર્ષ પહેલાં એ આપના પોતાના વતનમાં જ હતા એને ઓર એવું પણ થઈ શકે કે બીજા રાજ્યમાં પણ કામ કરતા હતા, તો એની માહિતી અમે અત્યારે જો ટેકનિકલ અને એની પૂછપરછથી ખબર કાઢી. રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કેટલા દિવસ? રિમાન્ડ અત્યારે રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે અને એમાં કેટલા દિવસની મળશે આ કોર્ટ નક્કી કરશે. આ ટાર્ગેટ માટે રાજકોટ આવ્યો હતો કે પહેલા એમને મજૂરી કરવા આવ્યો હતો પછી આમાં લાગી ગયો? એનું ટાર્ગેટ આ જ હતું. આસપાસના લોકો કહી રહ્યા છે કે 12 જેટલા લોકોને બીજાને ઉઠાવવા માંગે છે, તેમાંથી કઈ મહત્વ મળ્યું કે અથવા કઈ એવું અત્યારે અમારી પાસે જે કોન્ક્રીટ ઇન્ફોર્મેશન જે મળી છે એ 3 વ્યક્તિઓને વારેમાં મળી છે ઓર બાકી બીજાની પૂછપરછ અને એ કોના કોના સંપર્કમાં હતા એની પૂછપરછ અમારે કરશે. આ જે મોડ્યુલ જે છે અલકાયદાની જે મેઇન આઈડિયોલોજી છે એ સલાફી આઈડિયોલોજી ધરાવે છે ઓર એ જુદી જુદી જગ્યા જે કટ્ટરપંથી જે છોટા નાના નાના જે ગ્રુપ છે એ ગ્રુપના ઊભા કરી ઓર ફાઇનલી જે છે એ સરિયા લો એસ્ટેબ્લિશ કરવા માટે એની મેઇન આઈડિયોલોજી છે ઓર એ તમામની પણ સેમ જે જેહાદ કરીને અને અલકાયદાની આઈડિયોલોજીને આગે પ્રચાર પ્રસાર કરવા માટે એની પ્રવૃત્તિ છે. સૌરાષ્ટ્રમાં મોટો લોકમેળો આવી રહ્યો છે, ત્યાં આ લોકો કઈ નવાજૂની કરવાના એવું કઈ ફિરાકમાં હતા કે અત્યાર સુધી અમારા કોઈ પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને એની પૂછપરછથી કોઈ એવી વસ્તુ અમારે સામે આવી નથી. સર, અહીંનો જે સૂત્રધાર છે એ આ જ મોટિવ સાથે અહીંયા આવેલો રાજકોટ કે અહીંયા આવ્યા પછી આ બાબતમાં આવ્યો છે? આ અત્યારે કોન્ક્રીટલી નહીં કહી શકે પણ એનો લોકલ કોણ એનો ટાર્ગેટ હતો આ બધી જો તપાસમાં ખુલશે ઓર અત્યારે જો એ બધા અહીંયા જે છે એનો એક કામ હતો કે જો એ મજૂરી કરતા હતા એ જે સોની બજારમાં ઓર પછી એ ટેલિગ્રામને માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા એવી અમારી પાસે માહિતી. કન્ટ્રીમેટ શું કામ આ લોકો ભાઈ તો આધુનિક હથિયાર હોય છે ને? હવે આ પૂછપરછ કરીને અમે જો એને એક્ઝેક્ટ જો એની ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે પણ થઈ શકે ઓર એને આ અમે જો એની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધીની અમારી તપાસમાં એવું કોઈ એના આપસમાં એનો કોઈ કનેક્શન અમારી સામે આવ્યું નથી. અત્યાર સુધીની અમારી તપાસમાં એવું કોઈ જગ્યા કોઈ ફિઝિકલ ટ્રેનિંગ લીધી હોય એવું કોઈ અમારી સામે આવ્યો નથી, પણ ખરેખર જો આ એના છેલ્લા 1 વર્ષ પહેલાંથી એનો શું એક્ટિવિટીઝ હતી એને આધારે ખબર પડશે. એનો અલકાયદાથી આઈડિયોલોજીથી જોડાયેલા માણસ છે એ 3 માણસ છે એને હવે અલકાયદાની આઈડિયોલોજીને પ્રચાર પ્રસાર કરવા માટે એનો કોઈ પણ ટાસ્ક એને હેન્ડલરથી મળે એને માટે જો એ 3 માણસ જોઈએ. અત્યારે દેશની બહાર ગયા હોય કોઈ તાલીમ માટે તો અત્યારની અમારી તપાસમાં એવું કોઈ સામે આવ્યું. 2 વર્ષમાં કેટલા આ પ્રકારના મોડ્યુલ પકડાયા છે, કેટલા આતંકીઓ ગુજરાતમાંથી પકડાયા છે? અત્યારે આ વર્ષમાં અમે ટોટલ 3 કેસ કરેલા છે. એમાં એક બાંગ્લાદેશના 4 માણસો જે અમદાવાદથી પકડાયેલા હતા જે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મોડ્યુલથી જોડાયેલા હતા, એના પણ હેન્ડલર બાંગ્લાદેશમાં હતા. એવા કેટલા મોડ્યુલ ગુજરાતમાં એક્ટિવ છે એને માટે એટીએસની ટીમ સતત કાર્યરત છે ઓર જ્યારે અમને માહિતી મળે તમામ એ વખતે જો અમે એની કાર્યવાહી કરીએ. એક સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા ત્રણેય? બીજું મોડ્યુલ ક્યાંથી પેલું અમદાવાદ, એક અમદાવાદમાં જે ગુનો દાખલ કર્યો એમાં 4 પકડાયા પછી બાંગ્લાદેશ, બીજું પછી એક પોરબંદરનો એક ISKPનો મોડ્યુલ મળ્યો હતો એન ત્રીજો જે છે એ અલકાયદાની આઈડિયોલોજીથી જોડાયેલા 3 માણસ. શું છે? એમાં કેટલા બાંગ્લાદેશ? आप हिंदी में कर हिंदी में તમામ જે છે વેસ્ટ બેંગાલના ગામના છે, વેસ્ટ બંગાળના જિલ્લાના ઓર એની ફેમિલી બેકગ્રાઉન્ડ હવે તપાસનો વિષય છે. एक बार मैं हिंदी में बोल देता हूँ. हाँ.
कौन पूछ रहा है हिंदी में? मैं हिंदी में चालू करता हूँ, ठीक है? चावड़ा गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को एक गुप्त बातमी मिली थी। यार एक बार पीछे वालों को बंद करा दो। તમે રૂકો ને, તમે રૂકો. દીપ્તેશ પાછળથી થોડા એને બંધ કરાવીને તમે પરત આવજો. ચાલો ચાલો.